चीनी के दाम इस वक्त आसमान छू रहे हैं। चीनी के दाम में लगातार बढ़ोतरी देखने मिल रही है, जिससे व्यापारी और ग्राहक दोनों ही परेशान हैं। जून माह में करीबन 45 रुपये प्रति किलो बिकने वाली चीनी के दाम अब बढ़कर 65 रुपये प्रति किलो तक पहुंच गए हैं। वहीं लूज चीनी की कीमत 38 रुपये से बढ़कर करीबन 70 रुपये प्रति किलो तक पहुंच गई है। वडोदरा शहर में प्रतिदिन करीबन 200 टन चीनी की खपत होने का अनुमान है। हालांकि कीमतों में बढ़ोतरी के कारण त्योहारों के दौरान भी चीनी की मांग में अपेक्षित बढ़ोतरी देखने को नहीं मिल रही है। वडोदरा में गुजरात के अलावा महाराष्ट्र और कर्नाटक से भी चीनी की आपूर्ति होती है। कारोबारियों के मुताबिक जरूरत के मुकाबले उत्पादन कम होना चीनी के दाम बढ़ने का प्रमुख कारण है। चीनी की बढ़ती कीमतों के बीच सरकार ने फिलहाल कच्ची चीनी यानी रॉ शुगर के आयात की अनुमति दी है। सरकार ने शुगर मिलों को कच्ची चीनी आयात करने की मंजूरी दे दी है। इससे बाजार में सप्लाई बढ़ने और मांग आपूर्ति के संतुलन में कुछ राहत मिलने की उम्मीद है। हालांकि ब्राजील चीनी का बड़ा वैश्विक बाजार है, इसलिए वहां से भी कच्ची चीनी की आयात की संभावना जताई जा रही है। चीनी के साथ साथ चावल, तेल और ड्राई फ्रूट के दाम बढ़ने से महंगाई का असर सीधे मध्यम वर्गीय परिवारों के बजट पर पड़ रहा है। तब बढ़ती कीमतों के कारण घरेलू बजट बिगड़ने से लोगों की चिंता बढ़ गई है और इसी के साथ व्यापारी भी इस मामले में चिंता जता रहे हैं। ખાંડના ભાવ વધ્યા છે, એમાં ડિમાન્ડ અને સપ્લાયની જે ગેપ છે એના લીધે વધ્યા છે। જે પ્રોડક્શનના આંકડા ગયા વર્ષે ગવર્મેન્ટ ઈચ્છી રહી હતી કે જે આંકડા ડિક્લેર કર્યા હતા એ લોકોએ એના કરતાં આંકડા પ્રોડક્શનના ઓછા છે ડ્યુ ટુ સમજીએ આપણે કે વેધર માટે, વરસાદ માટે અને બધા માટે, એટલે થોડાક આંકડા ઓછા આવ્યા છે, એટલે થોડાક ભાવમાં અને સપ્લાય અને ડિમાન્ડમાં ફરક આવ્યો છે અને થોડા રેટ્સ પ્લસ થયા છે। ખાંડના ભાવ ઉતરશે કે નહીં એ તો અમે નહીં કહી શકીએ, પણ હમણાં જે 2-3 દિવસ પહેલાં જે ઇમ્પોર્ટ 10 લાખ ટન કરી છે શુગર, એનાથી રેટ્સ થોડા સ્ટેબલ થયા છે અને વધવાનું રોકાયું છે। અરાઉન્ડ 35 to 40% રેટ્સ વધ્યા છે। તહેવારો આવી રહ્યા છે, એ ખાંડની બહુ રક્ષાબંધન એટલે બહુ મોટો તહેવાર કહેવાય શુગર માટે। અસર તો એવી છે કે લાસ્ટ યર જે ડિમાન્ડ હતી રક્ષાબંધનમાં અને આ વર્ષે જે ડિમાન્ડ છે એમાં 30 થી 40% કાપ છે। શુગર હમણાં ઇન્ડિયામાં આપણા ગુજરાતમાં તો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવે છે। ભાવનો જે વધારો થયો છે એ અહીંયા લોકલ ફક્ત ગુજરાત વડોદરાથી નથી, આ સેન્ટ્રલ ગવર્મેન્ટ આખા હિન્દુસ્તાનથી જે ભાવ વધ્યા છે એનું મેઇન કારણ આ જ છે કે ડિમાન્ડ જે છે એની સામે સપ્લાય પણ મળી રહી છે, પણ જે પ્રોડક્શનનો આંકડા જે આવ્યા છે એ હિસાબે પ્રોડક્શન ઓછું થયું છે, એના હિસાબે ભાવ વધ્યા છે। વેપાર ઉપર અસર એટલી છે કે અત્યારે જે ફેસ્ટિવલ સિઝન છે, જે ગયા વર્ષે ફેસ્ટિવલના ટાઈમે વેપારીઓએ જે વેપાર કર્યું હતું એના કરતાં આ વર્ષે વેપાર ઓછું છે। સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાના જે સ્ટેપ્સ લઈ રહી છે એના પરથી એવું લાગે છે કે કંટ્રોલ આવી રહેશે, પણ મેન આપણે પબ્લિકને બી સમજાવીએ, બધાને કહીએ કે હાઈપર ના થઈને આપણે જે ખાંડ લઈએ છીએ કે 5 કિલોની જરૂરત અમે સામે 10 કિલો ભરીને રાખીએ, કોઈ અર્થ નથી। ખાંડ મળવાની જ છે, આપણે જે વધારે હાઈપર થઈને જે પરચેસ કરીશું એનામાં આપણે નુકસાન જ થશે, આપણું બધાનું નુકસાન થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।